હાય ગાઈસ, તો વોટ ઇઝ ડી-ગેસિંગ ટેન્ક? તો આ જે છે ને એ ડી-ગેસિંગ ટેન્ક છે. હવે કોઈ પાણી કે તો મિલ કે તો કોઈ લિક્વિડ વસ્તુને છે ને જ્યારે મોટી ટેન્કમાં ટ્રાન્સફર કરવાની હોય અથવા તો કંઈ બીજી જગ્યાએ યુઝ કરવાની હોય તો સૌથી પહેલાં છે ને પંપમાં જતાં પહેલાં આ નાની ટેન્કમાં જાય. શું કામ? તો હવે આમાં છે ને બે વસ્તુ હોય, એક આ લેવલ સેન્સર અને આ છે વાલ્વ. પંપની સ્પીડ છે ને એ આ બંને વસ્તુ પર ડિપેન્ડ હોય. કઈ રીતે? જેમ જેમ લેવલ વધતું જાય એમ સ્પીડ વધતી જાય, જેમ લેવલ ઘટે એમ સ્પીડ ઓટોમેટિક ઓછી થઈ જાય. કે એવું તો કેમ? હવે જેમ જેમ લેવલ વધતું જાય ને એમાં ટેન્કમાં જે વધારાની એર હોય ને એ આ વાલ્વ ઓપન થાય અને પાઇપ થ્રુ બહાર જતી રહે. હવે જો પંપ કન્ટિન્યુઅસલી ફૂલ સ્પીડે કામ કરે ને તો આ ટેન્કની જે એક્સ્ટ્રા એર હોય ને એ બી પાઇપમાં જતી રહે અને એ એરના લીધે છે ને પંપ બહુ અવાજ કરે, કેમ કે એમાં છે ને બહુ બધા ફીણ થઈ જાય અને પછી એ પંપને ને બધી વસ્તુને નુકસાન કરે.